કેમ અચાનક વધી જાય છે તમારું શુગર લેવલ? ભૂલથી પણ આ બાબતને નજરઅંદાજ ન કરો. જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે તેને તબીબી ભાષામાં હાઇપરગ્લાયસેમિયા કહેવામાં આવે છે. જો આ સ્થિતિ લાંબો સમય રહે તો તે શરીરના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર સતત નિર્ધારિત મર્યાદા કરતાં ઊંચું રહે છે ત્યારે તે ક્રોનિક હાઇપરગ્લાયસેમિયાની સ્થિતિ સર્જે છે, જેને તબીબી વિજ્ઞાનમાં ડાયાબિટીસ મેલિટસ કહેવામાં આવે છે. પેન્ક્રિયાસના બીટા કોષો ઇન્સ્યુલિન હોર્મોન બનાવે છે, જે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરી શરીરને ઉર્જા પૂરી પાડે છે. ઇન્સ્યુલિન એક જૈવિક ચાવી તરીકે કાર્ય કરે છે, જે શરીરના કોષોના દરવાજા ખોલે છે, જેથી રુધિરમાં રહેલો ગ્લુકોઝ કોષોની અંદર પ્રવેશી શકે અને શરીરને જરૂરી ઉર્જા મળી શકે. ઇન્સ્યુલિન એક ટ્રાન્સપોર્ટર છે, જે લોહીમાંથી શુગરને કોષો સુધી પહોંચાડે છે. જો ઇન્સ્યુલિન ન હોય તો શુગર લોહીમાં ભરાઈ રહે છે અને કોષો ઉર્જા વગર ભૂખ્યા રહે છે. જો તમને પણ અતિશય તરસ લાગે છે, સતત થાક વર્તાય છે અને વારંવાર પેશાબ જવું પડે છે, તો સાવધાન, આ ડાયાબિટીસના શરૂઆતી સંકેતો હોઈ શકે છે. જ્યારે પેન્ક્રિયાસ પૂરતું ઇન્સ્યુલિન નથી બનાવી શકતું ત્યારે લોહીમાં વધતી જતી શુગરને રોકવા માટે ડોક્ટરની સલાહ મુજબ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કે દવાઓ લેવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસને હરાવવા માટે માત્ર દવાઓ જ નહીં, પણ સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામ એ સૌથી શક્તિશાળી શસ્ત્રો છે. યાદ રાખો, ડાયાબિટીસ એ માત્ર રોગ નથી પણ ખોટી જીવનશૈલીનું પરિણામ છે. જો આપણે આપણી આદતો બદલીશું તો ડાયાબિટીસ આપણને ક્યારેય હરાવી શકશે નહીં. ડાયાબિટીસ તમને કંટ્રોલ કરે એના કરતાં તમે તમારી આદતો બદલીને ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું શરૂ કરો. જાગૃત બનો, સ્વસ્થ રહો. ડાયાબિટીસ તમને કંટ્રોલ કરે એના કરતાં તમે તમારી આદતો બદલીને ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું શરૂ કરો. જાગૃત બનો, સ્વસ્થ રહો. વિજ્ઞાનના આવા વિડિયો માટે YouTube પર સર્ચ કરો ભટ્ટ અલ્પેશ.